ત્યારે શાહુકારો ગરીબ અને આજ્ઞાના રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો, તેથી દેશ રાજ્યમાં તો આવા શોષણખોરોના ઘી કેળા હતા. રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકોની લૂંટ ગરીબ પ્રજાના હાડમાસને ચૂંથવામાં જરાય અરેટારી નહોતી અનુભવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણીધારી નહોતો. રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, થગડું, તલાટી, ભૂવો અને શાહુકારના સૌને લાગો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 1795નું ગણિત ગણનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. મારા પિતાજીને શાહુકારી કરીને પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો, એટલે લોભે લોભે ખેતી સાથે ધીરદારનો ધંધો પણ કરતા. પિતાજીએ શાહુકાર કહીને સૌ બોલાવે. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાન સાધન તરીકે દુજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીએ નામે હતું, તે બહુ ઉપજાઉ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સકડાશને કારણે વેચી દેવું પડ્યું. આ બેચારી રાત દિવસ ઢોર વેતર્યું કરે, કદી જંપીને ન બેસે. કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે, ત્યાં માંડ 2 ટક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એ જમાનો પણ સંઘરાતો. 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજવસ્તુ. એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને 90 નેજા પડ્યા. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે તો એ અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજે પેટે ભરી જતા. ધરમપુરથી 5 માઇલ દૂર ધરમમાળ ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો તે જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષોવર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કહીને કહી વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય શાહુકારના પોયરાને આપદા ની પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું માનતો જીવલો દાનનો શુદ્ધ. જીવલો અવારનવાર ઘેર આવતો. મારા ઉપર પુષ્કળ પ્રેમ. શેરડી, બોર, જાંબુ, કેરીઓ કહીને કંઈક લઈ મારા માટે આવે. તેની સાથે કોઈકવાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડપિંજર જેવો, તો એનો પુત્ર ગરીબડો અર્ધનગ્ન દશામાં ખૂબ દરિદ્રતાને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. બાપુ ગુજરી ગયા પછી બાને ઉઘરાણીએ મોકલે. મરગમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય, એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાગી ગયેલો. પત્ની મરી ગયેલી. તેનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતમાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. એકવાર રવિવારે જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહંમદ અને રસિક હતા. બીજે ઉઘરાણી કરવાનું જવાનું ન હતું, એટલે બાએ કશું ભાથું બંધાવ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. 12 વાગતા આવે ભૂખે, એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંધેરી બોર પાડ્યા, ખાધા ને ગજવા ભર્યા.
મરચીના છોડ ઉપરથી મરચાં તો રીંગણા ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા તો લીધા નદીના નાહ્યા અને જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા કે ખાધું કે ભૂખ્યો જ? ડોહાળીએ હું બાંધી આવેલું છે. મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા, ભૂખ્યો તો નહીં જ જવા દેવું. દાળ ચોખા આપું તો ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને એ કટાકૂટ કોણ કરે? એટલે ના પાડી, પણ જીવલો એમ શાનો માને? ભીખલાને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસે ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો, 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળાના પાન કાપી લાવ્યો. ગોવિંદ થોડા કાંદા સાંભળે આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા, થોડાક પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં જ થવાની, એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ ને રીંગણા લઈ આવ્યો, પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, બોળીને ત્યાં વળી કાહકી કેવી? જ્યાં ત્યાં ફાટેલો કડકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના વિચાર આવ્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય, બોળીને ત્યાં વળી કાહકી કેવી, ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. હું શોષણખોર છું, બોળી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું, એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકીને જોઈ રહ્યા હતા. તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણના માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં સાહુકારને પેટે વેઠ કરતો, ત્યાં હું બીજો સાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોનો કોળિયો મેં છૂટવ્યો હોય એમ મને લાગ્યું, ને તે પણ ઓછું હોય તેમ 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેવણું ક્યારે પૂરું થશે? એ બિચારો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, મૂળના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે એ વાત ન ઉતરી. દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણુંને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળીની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તેને કેટલા રૂપિયા તીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી અને શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ઘરી ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતું આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. વર્ષોવર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, એ બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો હાઉકાનો જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈસા દુહે ધોઈને હાલવાના, એ પ્રમાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેમનામાં બુદ્ધિ તો શાની હોય? સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે એવો એનો વિશ્વાસ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલું વધારે એ આપી ચૂક્યો હતો, છતાં સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે તો એ ક્યાં વધીને ઊભું રહેશે? જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી નહીં શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી.
મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારો ખ્યાલ માત્ર દંભ લાગ્યા. અને બા હજી તો હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ બનેલા એ સાહુકોરી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લૂણેમાંથી છૂટો. દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. Dirty, dirty boy. You know everyone is talking on the